હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર। આજે આપણે સરસ મજાનો અને મહત્વપૂર્ણ એક કરંટ ટોપિક ભણીશું, એ છે યુદ્ધ અભ્યાસ 2022। ડિસેમ્બર મહિનો આવી ગયો છે, 2022મું સાલ પૂરું થઈ ગયું છે। તો 2022માં જેટલા પણ આપણે મિલિટરી એક્સરસાઇઝ થઈ છે, ભારતે બીજા દેશ સાથે કરેલી છે, ભારતે ઇન્ટરનલ કરેલી છે, એ પણ આપણે જોઈશું। તો એવું નહીં કે આપણે ભારતે બીજા દેશ સાથે કરેલી છે એ જ યુદ્ધ અભ્યાસ જોઈશું, ના, ભારતે ઇન્ટરનલ ભારતની અંદર જ ભારતની મિલિટરી દ્વારા એક્સરસાઇઝ કરવામાં આવી છે, એ પણ આપણે જોઈશું, કારણ કે એ પણ એક્ઝામ માટે જો જોઈએ તો મોસ્ટ આઈએમપી છે। બીજી વસ્તુ કે ઘણી બધી એવી માહિતી છે જે તમને આજના લેક્ચરની અંદર મળશે, કંઈક ના કંઈક નવું જાણવા તમને મળશે। તો સૌથી પહેલા લેક્ચરને લાઈક કરી દો, અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે આની અંદર તમને ડેલી કરંટ અફેરના લેક્ચર તો મળે જ છે, પણ હવે તો વર્ષ પૂરું થઈ ગયું છે, તો હવે ડેલી કરંટ ટોપિકના પણ લેક્ચર તમને મળતા રહેશે। આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે, તો ખાસ કરીને તમે સબસ્ક્રાઇબ કરી લેજો। શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો ટોપિક યુદ્ધ અભ્યાસ 2022। બીજી વસ્તુ કે મારા દ્વારા 6 ઈ બુક બનાવવામાં આવેલી છે, ગણિતની બુક અને જનરલ સાયન્સની બુક પણ થોડા સમયની અંદર આવી જશે, પણ એઝ ઓફ નાવ આ 6 ઈ બુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ડેમો પેજ જોવો, ગમે તો તમે લઈ શકો છો। બાકી આ 6 સબ્જેક્ટ મેં સંપૂર્ણ ચલાવી દીધા છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। શરૂઆત કરીએ છીએ મિલિટરી એક્સરસાઇઝની। તો જો આ બાજુ યુદ્ધ અભ્યાસના નામ લખેલા છે, અને ભારત આ યુદ્ધ અભ્યાસ એ કયા દેશ સાથે કરે છે એની વાત કરેલી છે। તો હું ભારત વર્સિસ જાપાન કે ભારત વર્સિસ ઓમાન એવું નથી લખ્યું, તમારે સમજી જવાનું કે ભારત છે એ આ બધા દેશ સાથે આ નામના યુદ્ધ અભ્યાસ કરે છે। હવે તમને જોશો તો સાઈડની અંદર આંકડા લખેલા છે 1, 4, 7, તો એ શું દર્શાવે છે? તો એ દર્શાવે છે સંસ્કરણ। કયું સંસ્કરણ? તો 2022માં આ નામનું ભારત સાથે યુદ્ધ અભ્યાસ થયું, તો એ કયા નંબરનું સંસ્કરણ હતું એ દર્શાવે છે। તો અહીંયા જે સંસ્કરણ છે એ તમને કહું તો એટલા ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો તમને સંસ્કરણ ક્યારે પણ પૂછાયા નથી, તો મેં કૌંસમાં જસ્ટ ઇન્ફોર્મેશન માટે લખેલા છે। બાકી તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે આ નામનું યુદ્ધ અભ્યાસ ભારત આ દેશ સાથે કરે છે। ક્લિયર? ચલો, સૌથી પહેલા આપણે વાત કરીએ જાપાન। તો ભારત જાપાન સાથે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરે છે એ જોઈએ। તો એક તો આવશે જીમેક્સ। ઓકે, જીમેક્સ જો અમુક તો એવા નામ હોય છે જેના નામ ઉપરથી ખબર પડી જાય કે આની અંદર આ બે દેશો હશે, જેમ કે જીમેક્સ છે તો એમાં જે ફોર થશે જાપાન, આઈ ફોર થશે ઇન્ડિયા। તો જીમેક્સ નામનું યુદ્ધ અભ્યાસ કરે છે 2022માં, એ 6થા નંબરનું સંસ્કરણ થયું। હવે વીર ગાર્જિયન છે હજુ સુધી આયોજિત નથી થયું, 2023ની અંદર આયોજિત થશે, એ પહેલા નંબરનું સંસ્કરણ હશે। તો મેં આ એટલા માટે એડવાન્સની અંદર લખી દીધું છે કારણ કે આની ઘોષણા થઈ ગઈ છે કે આપણે વીર ગાર્જિયન નામનું યુદ્ધ અભ્યાસ છે એ જાપાન સાથે 2023માં કરીશું, અને આ પહેલું સંસ્કરણ હશે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે કૌંસમાં મેં 1 લખેલું છે। અને જેની પાછળ કૌંસમાં 1 લખેલું છે એ તો યાદ રાખજો જ, કારણ કે કહેવાય કે એ યુદ્ધ અભ્યાસની શરૂઆત જ થઈ છે ભારત સાથે, એટલા માટે યાદ રાખવાનું છે। પછી ધર્મા ગાર્જિયન, પછી સિન્યુ મૈત્રી। ઓકે, સિન્યુ મૈત્રી નામનું પણ આપણે જાપાન સાથે કરીએ છીએ, અને સહયોગ કાજિન નામનું પણ આપણે જાપાન સાથે કરીએ છીએ। તો આ બધા નામના યુદ્ધ અભ્યાસ આપણે જાપાન સાથે કરીએ છીએ। એના પછી વાત કરીએ ઓમાન। તો ઓમાનની અંદર સૌથી પહેલા તો અલ શબ્દ આવે, એ બધા આપણે ઓમાન સાથે કરીએ છીએ। તો અલ નજાહ થઈ ગયું, અલ નગાહ થઈ ગયું, નસીમ અલ બહર થઈ ગયું। તો આ જે 3 છે અલ નામના, એ આપણે ઓમાન સાથે કરીએ છીએ। આ સાથે આપણે એક બીજું યાદ રાખીશું, ઈસ્ટર્ન બ્રિજ। તો ઈસ્ટર્ન બ્રિજ જે 6થા નંબરનું સંસ્કરણ થયું 2022ની અંદર, અલ નગાહનું 4થા નંબરનું સંસ્કરણનું આયોજન થયું। તો આ બધા નામના યુદ્ધ અભ્યાસ છે એ આપણે કયા દેશ સાથે કરીએ છીએ? ઓમાન સાથે કરીએ છીએ। એના પછી વાત કરીએ ફ્રાન્સ। તો ફ્રાન્સમાં પહેલા તો 3 નામ યાદ રાખી જ લેવાના, વરુણ, ગરુડ અને શક્તિ। વરુણ નામનું, ગરુડ નામનું અને શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ આપણે ફ્રાન્સ સાથે કરીએ છીએ। આ સિવાય એક બીજું નામ યાદ રાખજો, ડેઝર્ટ નાઇટ। ઓકે, કે સાયલેન્ટ હોય છે, તો ડેઝર્ટ નાઇટ નામનું યુદ્ધ અભ્યાસ છે એ પણ આપણે ફ્રાન્સ સાથે કરીએ છીએ। એના પછી આવી જાઓ ગરુડ શક્તિ। હવે જે શક્તિ શબ્દવાળા છે એ બધા સાથે જોઈ લઈએ, જેથી તમને કન્ફ્યુઝ ના થાય। અમુક વખતે શું થાય, હરિમો શક્તિ આવે, ઉદાર શક્તિ આવે, તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આરું હરિમો શક્તિ શેમાં હતું, ઉદાર શક્તિ શેમાં હતું। તો આપણે શું કરીએ, એક સાથે લઈ લઈએ, જેથી તમે કહેવાય કે ડિફરન્સ સમજી શકો। ચલો, સૌથી પહેલા વાત કરીએ ગરુડ શક્તિ। તો જો અલગ અલગ આવે, ગરુડ એકલું અને શક્તિ એકલું, તો ફ્રાન્સ સાથે આવશે।
પણ આખું આવી જાય ગરુડ શક્તિ તો આન્સર આવશે ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયા સાથે ગરુડ શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ, આખું એક જ નામ. ક્લિયર? એ 8મા નંબરનું સંસ્કરણ 2022 ની અંદર આયોજિત થયું. એના પછી વાત કરીએ મલેશિયા. મલેશિયા સાથે આપણે બે નામના અને બંનેમાં શક્તિ આવે છે, એક ઉદાર શક્તિ અને બીજું છે હરિમો શક્તિ. તો ઉદાર શક્તિ અને હરિમો શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ આપણે મલેશિયા સાથે કરીએ છીએ. એના પછી આવે છે કોંકણ શક્તિ. કોંકણ શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ એ આપણે બ્રિટન સાથે કરીએ છીએ. કોંકણ, ઓકે, જે કયાનો દરિયા કિનારો, તો ગોવાની આસપાસનો જે દરિયા કિનારો છે એને કોંકણ કહેવામાં આવે છે. તો આનું આયોજન પણ ગોવાની અંદર થયું હતું. તો કોંકણ શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ આપણે બ્રિટન સાથે કરીએ છીએ. એના પછી આવે છે મિત્ર શક્તિ અને સ્લિનેક્સ. મિત્ર શક્તિ અને સ્લિનેક્સ નામનું આપણે શ્રીલંકા સાથે કરીએ છીએ. જો આ ટાઈપના હોય છે ને જેના પાછળ EX આવે છે, એમાં તો જો એમાં તમારે એ દેશના નામ શોધી લેવાના. જેમ કે S, L અને I છે, તો SL એટલે કે શ્રીલંકા થયું અને I for થયું ઇન્ડિયા. તો સ્લિનેક્સ થઈ ગયું. તો એ નામનું આપણે ભારત અને શ્રીલંકાની વચ્ચે થાય છે. અને મિત્ર શક્તિ, જો એકલું શક્તિ તો શું આવશે? ફ્રાન્સ આવી જશે. પછી મૈત્રી નામનું આવે, જો મૈત્રી નામનું, તો યાદ રાખજો થાઈલેન્ડ સાથે કરીએ છીએ. તો મૈત્રી નામનું યુદ્ધ અભ્યાસ થાઈલેન્ડ સાથે કરીએ છીએ, પણ મિત્ર શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ આપણે શ્રીલંકા સાથે કરીએ છીએ. ચલો, તમારા માટે એક નાનો એવો ક્વેશ્ચન કે ભારતે ડિસેમ્બર મહિનાની અંદર કયા દેશ સાથે મિત્ર દિવસ, ઓકે, અથવા તો મૈત્રી દિવસ મનાવ્યો? મૈત્રી દિવસ છે, મિત્ર દિવસ નથી, મૈત્રી દિવસ મનાવે. ચલો કોમેન્ટ કરો. ભારતે કયા દેશ સાથે ડિસેમ્બર મહિનાનું, તમારે એ તારીખ પણ કહેવાની છે કે ડિસેમ્બરની આ તારીખે ભારતે આ દેશ સાથે મૈત્રી દિવસ મનાવ્યો. ઓકે, એટલું કોમેન્ટ કરો. ચલો, આઈ હોપ સો જે લોકો મારા ડેલી કરંટ અફેર ફોલો કરતા હશે એમને આ ક્વેશ્ચનનો જવાબ આવડશે. ચલો, તો આઈ હોપ સો આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું. ચલો, હવે જઈએ છીએ બીજી સ્લાઇડ ઉપર. હવે આગળ વધીએ, વાત કરીએ સૂર્યકિરણ. તો સૂર્યકિરણ નામનું યુદ્ધ અભ્યાસ ભારત નેપાળ સાથે કરીએ છીએ, યાદ રાખજો. અને આ વખતે એ કયા નંબરનું સંસ્કરણ હતું? 16મા નંબરનું સંસ્કરણ હતું. પછી આવે છે ડસ્ટ લિંક. તો ડસ્ટ લિંક નામનું જે યુદ્ધ અભ્યાસ છે, જે આ વખતે 3જા નંબરનું સંસ્કરણ આયોજિત થયું, એ આપણે ઉઝબેકિસ્તાન સાથે કરીએ છીએ. એના પછી મોસ્ટ IMP ખંજર, જે 9મા નંબરનું સંસ્કરણ આયોજિત થયું, જે આપણે કિર્ગિસ્તાન સાથે કરીએ છીએ. યાદ રાખજો, કિર્ગિસ્તાન સાથે આપણે ખંજર નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ. ડસ્ટ લિંક ઉઝબેકિસ્તાન સાથે કરીએ છીએ. સૂર્યકિરણ જે આપણે નેપાળ સાથે કરીએ છીએ. એના પછી આવે છે બોંગો સાગર અને સમપ્રીતિ. સમપ્રીતિ મોસ્ટ IMP છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું. તો સમપ્રીતિ જેનું 10મા નંબરનું સંસ્કરણ આ વખતે આયોજિત થયું, તો સમપ્રીતિ અને બોંગો સાગર નામનું યુદ્ધ અભ્યાસ આપણે બાંગ્લાદેશ સાથે કરીએ છીએ. એના પછી આવે છે વિમ્બેક્સ. નામથી જ ખબર પડી જાય, V for થશે વિયેતનામ, I for થશે ઇન્ડિયા. તો વિમ્બેક્સ નામનું યુદ્ધ અભ્યાસ આપણે વિયેતનામ સાથે કરીએ છીએ. હવે જેવું વિમ્બેક્સ છે એવું આવે છે સિમ્બેક્સ. તો સિમ્બેક્સમાં કોણ હશે? સિંગાપોર અને ઇન્ડિયા હશે. તો સિમ્બેક્સ નામનું યુદ્ધ અભ્યાસ આપણે સિંગાપોર સાથે કરીએ છીએ. આના સિવાય અગ્નિ વોરિયર, જો અમુક જગ્યાએ અગ્નિ યોદ્ધા પણ લખેલું હશે, અગ્નિ યોદ્ધા પણ લખેલું છે, તો અગ્નિ યોદ્ધા અથવા તો અગ્નિ વોરિયર, જેનું 12મા નંબરનું સંસ્કરણ આયોજિત થયું 2022 ની અંદર, તો એ આપણે સિંગાપોર સાથે કરીએ છીએ. એના સિવાય બોલ્ડ કુરુક્ષેત્ર, આ નામનું યુદ્ધ અભ્યાસ પણ આપણે સિંગાપોર સાથે કરીએ છીએ. એના પછી વાત કરીએ અમેરિકા. અમેરિકા જોડે આપણે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ? એક તો આવશે વજ્ર પ્રહાર, જેનું 13મા નંબરનું સંસ્કરણ હમણાં જ આયોજિત થયું. પછી યુદ્ધ અભ્યાસ નામનું યુદ્ધ અભ્યાસ નામનું યુદ્ધ અભ્યાસ, એ પણ આપણે અમેરિકા સાથે કરીએ છીએ. પછી સંગમ, આનું પણ તમને ખબર હોય કે હમણાં જ થયું, સંગમ નામનું યુદ્ધ અભ્યાસ, એ પણ આપણે અમેરિકા સાથે કરીએ છીએ. પછી કોપ ઇન્ડિયા, એ પણ આપણે અમેરિકા સાથે કરીએ છીએ. પછી ટાઈગર ટ્રમ્પ, ઓકે, ટાઈગર ટ્રમ્પ, તમે ટ્રમ્પથી યાદ રાખી શકો, આમ તો ટ્રમ્પ છે, ઓકે, પણ તમને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ, ઓકે, એ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. તો અત્યારે તો નથી, અત્યારે તો જો બાઇડન છે. તો યસ, એ આપણે અમેરિકા સાથે કરીએ છીએ. તો ટાઈગર ટ્રમ્પ, કોપ ઇન્ડિયા, સંગમ, યુદ્ધ અભ્યાસ અને વજ્ર પ્રહાર, આ બધા નામના છે એ આપણે અમેરિકા સાથે કરીએ છીએ. પછી આવશે લામિત્યે, ઓકે, નામ તમને એવું લાગશે આ સારું પહેલી વાર સાંભળ્યું, અને કદાચ દેશનું નામ પણ તમે અમુક લોકો તો પહેલી વાર સાંભળતા હશે. લામિત્યે નામનું યુદ્ધ અભ્યાસ છે આપણે સેશેલ્સ સાથે કરીએ છીએ. હવે સેશેલ્સ ક્યાં આવ્યું? તો આફ્રિકાનો દેશ છે, આફ્રિકા ખંડનો દેશ છે. ચલો, કદાચ સેશેલ્સ દેશનું નામ ના સાંભળ્યું હોય, પણ આ વિક્ટોરિયા સાંભળેલું હશે. તો વિક્ટોરિયા છે ને એ સેશેલ્સની કેપિટલ છે.
ક્લિયર? તો વિક્ટોરિયા તો નામ સાંભળ્યું છે ને, ગાંધીજી વખતેનું નામ છે, ગાંધીજી વાંચતા હશો તો ક્યાંક ને ક્યાંક સાંભળવા મળ્યું હશે કે અહીંયાથી વિક્ટોરિયા જતી ટ્રેન. ઓકે, ચલો. તો એ વિક્ટોરિયા છે ને એ સેશેલ્સનું શું છે, કેપિટલ છે અને આફ્રિકાની અંદર આવેલું છે. તો એના સાથે આપણે લામિત્ય નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ. એના પછી વાત કરીએ ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા સાથે આપણે ઓસ્ટ્રા હિન્દ, આનું પહેલું સંસ્કરણ આયોજિત થયું, મોસ્ટ આઈએમપી. ઓસ્ટ્રા હિન્દનું પહેલું સંસ્કરણ 2022ની અંદર આયોજિત થયું. આના પહેલા ઓસ્ટ્રા હિન્દ નામનું આપણે યુદ્ધ અભ્યાસ કરતા હતા નહીં. ક્લિયર? તો ઇમ્પોર્ટન્ટ છે. પછી ઓસ્ટ ઇન્ડેક્સ. તો ઓસ ઇન્ડેક્સ છે એટલે કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા. ઓકે, તો ઓસ ઇન્ડેક્સ એ પણ આપણે ઓસ્ટ્રેલિયા સાથે કરીએ છીએ. અને પેસેક્સ નામનું યુદ્ધ અભ્યાસ એ પણ આપણે ઓસ્ટ્રેલિયા સાથે કરીએ છીએ. અને કાજિંદ, તો કાજિંદ નામનું યુદ્ધ અભ્યાસ આપણે કઝાકિસ્તાન સાથે કરીએ છીએ. જો નામથી જ ખબર પડી જાય, કાજિંદ તો પાછળ હિન્દ આવે છે એટલે કે ઇન્ડિયા, આગળ કાજી શબ્દ આવે છે એટલે કે કઝાકિસ્તાન. ઓકે, આમાં જો ધ્યાન રાખજો, આ કઝાકિસ્તાન છે, આ કિર્ગિસ્તાન છે, આ ઉઝબેકિસ્તાન છે. આ બધા નામોની અંદર કન્ફ્યુઝન થાય એવું છે. સમજી વિચારીને શાંતિથી લખવાનું. આની ખાલી તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. તમને એવું થાય કે સાહેબ આટલા બધા નામ યાદ રાખવાના, આટલા બધા નામ. ઓકે, તો જો અમુક તમારે મેન તમને દેખાતા જ હશે કે આ યાદ રાખી લેવાનું છે, કે આ વધારે વખત પૂછાય છે. બીજી વસ્તુ કે તમને ઓપ્શન આપેલા હશે ને તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે હારું આ નામનું તો છે ને આ જોડે જ કરતા હતા અને આના જોડે તો આ નામનું કરતા હતા. ઓકે, તો એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. જો યુદ્ધ અભ્યાસ છે એ તમે એક વખત આ જો વાંચ્યું હશે તો. આની પીડીએફ હું ટેલિગ્રામની અંદર મૂકી દઈશ, હજુ લેક્ચર બાકી છે. ઓકે, હવે જે મેન ઇમ્પોર્ટન્ટ જે આવે છે પોર્શન એ જોઈએ. હવે આપણે વાત કરીશું કે ભાઈ ચલો આપણે બીજા દેશ સાથે કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એ તો જોઈ લીધું, પણ હવે ભારત એ પોતે ઇન્ટરનલ એટલે કે પોતાના દેશની અંદર જ કયા કયા યુદ્ધ અભ્યાસ કરે છે એ જોઈ લઈએ. તો હવે વાત કરીશું ભારતની ઇન્ટરનલ એક્સરસાઇઝ, અને આ પોર્શનની અંદર તમને ઘણી એવી બાબતો જાણવા મળશે જો કદાચ તમે પહેલા કદાચ નહીં જાણી હોય. ચલો, જેમ કે સૌથી પહેલા વાત કરીએ. ઓકે, સૌથી પહેલા વાત કરીએ નેટપોલેક્સ. ઓકે, નેટપોરેક્સ. તો નેટપોરેક્સ નામનું યુદ્ધ અભ્યાસ છે જે 8મા નંબરનું સંસ્કરણ આ વખતે આયોજિત થયું, જે કોના દ્વારા કરવામાં આવે છે તો ભારતીય તટરક્ષક બળ દ્વારા કરવામાં આવે છે. આનું આયોજન ગોવાની અંદર કરવામાં આવ્યું. મેન કામ શું હતું તો રાષ્ટ્રીય સ્તર પર પ્રદૂષણ પ્રતિક્રિયા અભ્યાસ હતો. ઓકે, મેન જે ઉદ્દેશ્ય હતો એ રાષ્ટ્રીય સ્તર ઉપર પ્રદૂષણ પ્રતિક્રિયા અભ્યાસ હતો. તો આ યાદ રાખજો. ઓકે, તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ એવું પણ પૂછાઈ જાય કે આ નેટપોરેક્સ નામનું જે યુદ્ધ અભ્યાસ છે અથવા તો જે એક્સરસાઇઝ હતી એ શેને લઈને હતી તો પ્રદૂષણને લઈને હતી. એટલું યાદ રાખી લેજો, પ્રદૂષણને લઈને હતી. એના પછી આવે છે સુરક્ષા કવચ 2, જે યુદ્ધ અભ્યાસ આપણી ભારતીય સેના અને મહારાષ્ટ્રની પોલીસની વચ્ચે થઈ. ઓકે, તો આપણે યાદ રાખજો સુરક્ષા કવચ 2 નામનું જે યુદ્ધ અભ્યાસ છે એ ભારતીય સેના વર્સિસ મહારાષ્ટ્ર પોલીસ થઈ. ઓકે, મહારાષ્ટ્રની પોલીસની વચ્ચે થઈ, આપણે યાદ રાખીશું. એના પછી આવી જાવ માલાબાર. તો માલાબાર નામનું જે યુદ્ધ અભ્યાસ છે એ કયા 3 દેશોની વચ્ચે થાય છે તો ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ, જેને આપણે કહીએ છીએ ક્વાડ દેશ. ક્વાડ દેશ કહીએ છીએ ને, જેની અંદર ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ આવે છે, તો આવશે માલાબાર. એના પછી આવે છે મિલન 2022. આ એકચ્યુઅલી વધારાનું આવી ગયું છે. ઓકે, એને હું પછીથી કવર કરીશ, પણ એઝ ઓફ નાવ આપણે ઇન્ટરનલ જોઈએ છે તો એમાં એક્સટર્નલ એડ થઈ ગયું છે, પણ આને કાઢી નાખજો એઝ ઓફ નાવ. આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આની પણ વાત કરીશું. મિલન 2022 તો એ ભારતીય નૌસેનાનું દ્વિવાર્ષિક અભ્યાસ છે, તો એ પણ આપણે યાદ રાખજો, મિલન 2022. એના પછી આવે છે સી વિજિલ 2022. તો સી વિજિલ નામનું યુદ્ધ અભ્યાસ છે એ આપણી જે સમુદ્રી એજન્સી છે જેની અંદર નૌસેના પણ આવી ગઈ, તટરક્ષક બળ પણ આવી ગયું અને બીજી જેટલી પણ સમુદ્રી એજન્સી છે ભારતની ઇન્ટરનલ એ બધાની વચ્ચે થાય છે સી વિજિલ 2022. ઓકે, તો ઇન્ટરનલ અભ્યાસ છે. એના પછી વાત કરીએ પશ્ચિમી લહર 2022. પશ્ચિમી લહર જે યુદ્ધ અભ્યાસ તમે કહી દો તો એ ભારતની નૌસેનાના જે પશ્ચિમી કમાન છે એમના દ્વારા આયોજિત કરવામાં આવે છે. પશ્ચિમી લહેર. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય, હવે નૌસેના તો આપણને ખબર હતી, હવે આ પશ્ચિમી કમાન શું આવી, દક્ષિણી કમાન શું આવી, તો આ બધું શું છે તો એ સમજી લઈએ. જો હવે તમને ખબર હોય કે ભારત છે, આ રીતના ભારત છે, તો ભારતમાં એક ભાગમાં એટલે કે ઉત્તર ભાગની અંદર દરિયાઈ નથી, મતલબ કે દરિયો નથી, બાકીના જે 3 ભાગ છે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં શું છે દરિયો છે. તો આ 3 બાજુએ રક્ષા કરવા માટે કમાન બનાવેલા છે, 3 બાજુ.
જેમ કે પશ્ચિમી કમાન ક્યાં આવેલું છે? મુંબઈમાં. તો અહીંયા પશ્ચિમી કમાન મુંબઈમાં તમને જોવા મળશે. એના પછી પૂર્વી કમાનની વાત કરીએ તો એ વિશાખાપટ્ટનમમાં છે. અહીંયા વિશાખાપટ્ટનમ આવેલું છે. તો એ શું કરે છે? પૂર્વીય સમુદ્રનું ધ્યાન રાખે છે. અને દક્ષિણી કમાન છે એ કોચીમાં આવેલું છે, એટલે કે અહીંયા નીચે કોચીની અંદર દક્ષિણી કમાન આવેલું છે. તો આ રીતના કહેવાય કે નૌસેનાના ઓકે 3 કમાન આવેલા છે, પશ્ચિમમાં, પૂર્વમાં અને દક્ષિણમાં. તો એમાં જે પશ્ચિમી કમાન છે એટલે કે જે મુંબઈમાં આવેલું કમાન છે એના દ્વારા પશ્ચિમી લહર 2022 યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું. આ પણ ઇન્ટરનલ છે, કોઈ બીજા દેશ સાથે કર્યું નથી. ઓકે, તો એટલા માટે મેં તમને કીધું હતું કે કંઈક નવું જાણવા તમને આ સ્લાઇડની અંદર મળશે. હજુ તો બાકી છે, હજુ ઇન્ટરનલ એક્સરસાઇઝ બાકી છે. એના પછી મોસ્ટ આઈએમપી શત્રુનાશ અથવા તો એને અગ્નિશક્તિ અભ્યાસ પણ કહેવામાં આવે છે. આ પણ ભારતની ઇન્ટરનલ એક્સરસાઇઝ છે જે ભારતની થલ સેના એટલે કે આર્મી દ્વારા કરવામાં આવે છે. હવે કોને આને કન્ડક્ટ કર્યું? તો દક્ષિણી પશ્ચિમી કમાન દ્વારા. પણ અહીંયા જુઓ, અહીંયા વાત થાય છે શેની? ભૂમિ સેનાની વાત થાય છે. ભૂમિ સેનાની વાત થતી હતી. અને અહીંયા જે કમાનની વાત કરી, આ નૌસેના કમાનની વાત કરી. તો નૌસેના કમાનની વાત કરીએ તો એ 3 જ છે, કારણ કે આપણા વાત કરીએ તો 3 જ બાજુ શું છે? દરિયો આવેલો છે. પણ આર્મીની વાત કરીએ તો આર્મી તો બધી બાજુ રાખવી પડે, ગમે તે બાજુથી અટેક થાય. તો એમાં કઈ કઈ જગ્યાએ કમાન આવેલા છે આપણા આર્મીના એ પણ જોઈ લઈએ. તો સૌથી પહેલા વાત કરીએ આ જે કન્ડક્ટ કોને કર્યું? તો દક્ષિણી પશ્ચિમી કમાન આર્મીની વાત થાય છે. ઓકે, એના દ્વારા કન્ડક્ટ કરવામાં આવી છે. નામ હતું શત્રુનાશ અથવા ઓકે બીજી જગ્યાએ અમુક જગ્યાએ અગ્નિશક્તિ અભ્યાસ પણ લખેલું હશે. ચલો આપણે વાત કરીએ તો પૂર્વી કમાન છે એ કલકત્તાની અંદર આવેલું છે. પશ્ચિમી કમાન છે એ ચંદીગઢ હરિયાણામાં આવેલું છે. ઉત્તરી કમાન એ ઉધમપુર જમ્મુ કાશ્મીરની અંદર આવેલી છે. દક્ષિણી કમાન છે એ પુણેની અંદર આવેલી છે. મધ્ય કમાન એ લખનઉ યુપીની અંદર આવેલી છે. દક્ષિણ પશ્ચિમ કમાન છે એ જયપુર રાજસ્થાનની અંદર છે. અને સેના પ્રશિક્ષણ કમાન છે એ તમને શિમલા એટલે કે HP હિમાચલ પ્રદેશની અંદર જોવા મળશે. તો આ બધા આર્મીની કમાન આવેલી છે જુદી જુદી જગ્યાએ. પછી વાત કરીએ સમન્વય 2022. આ પણ હમણાં રિસેન્ટલી જ આપણે વાત કરી હતી કરંટ અફેરની. તો ભારતીય વાયુસેના દ્વારા આને કન્ડક્ટ કરવામાં આવ્યું છે, જેની અંદર શેની પ્રેક્ટિસ કરવામાં આવી કે માનવીય આપદા આવે છે, જેમ કે પૂર આવે છે, ભૂકંપ આવે છે, તો એની અંદર માણસોને કઈ રીતના સહાય કરી શકાય, તો એ રીતનું ઇન્ટરનલ એક્સરસાઇઝ કરવામાં આવી છે સમન્વય 2022. ક્લિયર? ચલો હજુ બાકી છે લેક્ચર. હવે આપણે વાત કરીશું બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ. એટલે કે આપણે અત્યાર સુધી જે આગળની જે પહેલી 2 સ્લાઇડો હતી એની અંદર શું જોયું કે ભારત આ દેશ સાથે આ નામનું યુદ્ધ અભ્યાસ કરે છે, પરંતુ બહુરાષ્ટ્રીય એટલે કે 2 કરતા વધારે દેશ સામેલ હોય એવા યુદ્ધ અભ્યાસની પણ આપણે વાત કરી લઈએ. એટલે કે હું ટૂંકમાં એ કહેવા માંગુ છું કે હું તમને આ જે લેક્ચર લઉં છું એની અંદર બધી વસ્તુ કવર કરાવી દઉં. એવું નહીં કે ભાઈ આટલું બાકી રાખી દઉં, આટલું રહી જાય. તો જો યુદ્ધ અભ્યાસને લઈને ક્વેશ્ચન પૂછાયો તો 100% ગેરંટી મારીને કહું છું કે આ લેક્ચરની બહાર નહીં જાય. આ લેક્ચરની બહાર 100% ઓકે ક્વેશ્ચન જવાનો નથી. બધી વસ્તુ કવર કરાવી લઈ. ભારતની ઇન્ટરનલ એક્સરસાઇઝ કવર કરાવી દીધી, બીજા દેશ સાથેની પણ કવર કરાવી લીધી, અને ભારત એક કરતા વધારે દેશ સાથે કયું એક્સરસાઇઝ કરે છે એ પણ આપણે જોઈ લઈએ. જો સૌથી પહેલા વાત કરીએ સી ડ્રેગન નામનું જે બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ થાય છે એની અંદર ભારત સહિત ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, USA અને સાઉથ કોરિયા હોય છે. એના પછી આવે છે નેપ્ચ્યુ સ્ટ્રાઇક. નેપ્ચ્યુ સ્ટ્રાઇક છે એ નેટો કન્ટ્રી વચ્ચે થાય છે. યાદ રાખજો ભારત એ નેટોનો પાર્ટ નથી, ભારત નેટોની અંદર નથી હો, પણ જસ્ટ મેં કરાવી દીધું. કદાચ પૂછાઈ જાય કે નેપ્ચ્યુ સ્ટ્રાઇક છે એ કયા દેશો વચ્ચે થાય છે, તો એવા દેશો વચ્ચે જે નેટો કન્ટ્રી છે. એના પછી આવે છે માલાબાર. હમણાં જ વાત કરી તો જે ક્વાડ દેશ છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને USA આવે છે એમના વચ્ચે થાય છે. અને 2022ની અંદર માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન જાપાનની અંદર કરવામાં આવ્યું. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. પછી દોસ્તી, ઓકે ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તી નામનું યુદ્ધ અભ્યાસ છે એ ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે થાય છે. આ યાદ રાખજો. દોસ્તી નામનું યુદ્ધ અભ્યાસ ભારત, શ્રીલંકા અને માલદીવની વચ્ચે થાય છે. એના પછી આવે છે ખાન ક્વેસ્ટ એક્સરસાઇઝ. ખાન ક્વેસ્ટ એક્સરસાઇઝ જે ભારત સહિત બીજા 16 દેશોની વચ્ચે થાય છે, અને આ વખતે આનું આયોજન છે એ મંગોલિયાની અંદર કરવામાં આવ્યું. ક્લિયર? તો આ યાદ રાખજો, ખાન ક્વેસ્ટ એક્સરસાઇઝ. એના પછી આવે છે સિટમેક્સ. નામથી જ ખબર પડી જાય. જો SIT ઓકે આગળ છે S I અને T.
તો એસ નો મતલબ શું થશે? તો દેખાય છે સિંગાપોર થશે, આઈ નો મતલબ ઇન્ડિયા થશે અને ટી નો મતલબ થશે થાઈલેન્ડ. તો SIT એટલે કે ભારત, થાઈલેન્ડ અને સિંગાપોરની વચ્ચે થાય છે સિટમેક્સ. એના પછી આવે છે પિચ બ્લેક. પિચ બ્લેક આનું આયોજન છે ને એ ઓસ્ટ્રેલિયા કરે છે, જેની અંદર ઘણા બધા દેશો છે એ પાર્ટિસિપેટ કરે છે. એની અંદર ભારત પણ પાર્ટિસિપેટ કરે છે. તો આ એક બહુરાષ્ટ્રીય શું કહેવાય યુદ્ધ અભ્યાસ છે. પછી IMT ત્રિપક્ષીય અભ્યાસ, આ યાદ રાખજો કારણ કે આનું પહેલું સંસ્કરણ આયોજિત થવાનું છે. ઓકે, તો IMT થઈ ગયું છે, થવાનું નથી, થઈ ગયું છે આ વર્ષે. તો IMT ત્રિપક્ષીય અભ્યાસ જે ભારત, તંજાનિયા અને મોઝેમ્બિકની વચ્ચે થાય છે. જો અહીંયાથી પણ નામથી ખબર પડી જાય, IMT ઇન્ડિયા, મોઝેમ્બિક અને તંજાનિયા. ઓકે, તો આ 3 દેશની વચ્ચે કયું થાય છે યુદ્ધ અભ્યાસ થાય છે? IMT ત્રિપક્ષીય અભ્યાસ. ક્લિયર? તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજના લેક્ચરની અંદર સંપૂર્ણ યુદ્ધ અભ્યાસની આપણે વાત કરી લીધી. પછી એ ઇન્ટરનલ હોય, એક્સટર્નલ હોય કે બહુરાષ્ટ્રીય હોય, બધી વસ્તુ કવર કરી નાખી. હવે તમારું કામ એટલું છે કે લેક્ચરને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. મેક્સિમમ સ્ટુડન્ટ જોડે આ વિડીયો પહોંચવો જોઈએ. ઓકે, ફ્રી લેક્ચર છે, ફ્રીમાં હું જ્ઞાન આપું છું, તો જ્ઞાન છે એ તમારે પણ આગળ વેચવાનું છે. ઓકે, સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લેક્ચરને ખાસ કરીને લાઈક કરી દેજો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.